ભગવાન કે અર્જુન અસ્વસ્થામાનું છોડેલું બ્રહ્માસ્ત્ર છે, પણ અસ્વસ્થામાને છોડતા આવડે છે, પાછું વાળતા નથી આવડે. અને તારા ઉપર તારા ગુરુની કૃપા કહેવાય કે તને બ્રહ્માસ્ત્ર છોડતા આવડે છે, પાછું વાળતા પણ આવડે છે. શાંત કર. અને એ જ અર્જુને બ્રહ્માસ્ત્રને શાંત કર્યું. અસ્વસ્થામાને પકડી અને દ્રૌપદીની પાસે લઈ આવ્યા છે. 5 પોતાના સંતાનોનો હત્યારો. પણ આ જગતની માં આવું કહી શકે. મુચ્યતા મેષો બ્રાહ્મણો નિતરામ ગુરુ. અર્જુન છોડી મૂક. પોતાના 5 સંતાનોનો હત્યારો. દ્રૌપદી જેના 2 પદ છે, ઇહલોક પરલોક. નામનો અર્થ છે વાલા. અમથા મહાભારતના નામ તમે વિચારો ને. દુર્યોધન દુર્મતિથી દુર્બુદ્ધિથી મેળવેલું ધન એ દુર્યોધન. મહાભારતનું એક પાત્ર ધૃતરાષ્ટ્ર. ધૃત એટલે મૂર્ખ યા તો જુગાર. રાષ્ટ્ર એટલે રાષ્ટ્ર. જેનું રાષ્ટ્ર મૂર્ખ છે, આંધળો, એ ધૃતરાષ્ટ્ર. ગાંધારી. ગંધ વત્તા અરી. ગંધ એટલે વાસ, અરી એટલે શત્રુ. જેને શત્રુની ગંધ આવી જાય તે ગાંધારી. એને ખબર હતી કે મારો જ દીકરો શત્રુ છે, ગાંધારી. શકુની. વાતમાં શંકા કરે, શકુની. દુશાસન. જેનું શાસન ખરાબ છે, દુશાસન. નામની મહત્તા છે વાલા. મુચ્યતા મહેશ બ્રાહ્મણનો દીકરો છે, છોડી દો. બીજું ગુરુનો દીકરો છે, છોડી દો. 5 સંતાનોના હત્યારાને છોડી દેવામાં આવ્યો. યુધિષ્ઠિર યુદ્ધ શાંત હતું. યુદ્ધ વિરામ. ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરની પાસે કથા બહુ લાંબી છે અસ્વસ્થતામાંની, પણ આપણે બધાને નમન કરતા કપિલ જન્મ સુધી આજે આપણે પહોંચવાનું છે. પણ બધાને ન્યાય મળતો રહેશે. એક પણ કથા છૂટશે નહીં. કદાચ એવું થશે તો થોડી લંબાવશું, પણ ખરું. ગભરાઈ નહીં જતા, દિવસો નહીં, કલાક. કે દાદા આ મ્યુનિસિપાલિટી હોલ 7મા દિવસે આપવાનો છે. યજ્ઞ કરાયો છે, અશ્વમેઘ યજ્ઞ. યજ્ઞ એટલે શું ખબર? સંપન્નોની સંપત્તિનું સમાજમાં સમભાગ શ્વાસને સમર્પણ, આ યજ્ઞ. અને કયો અલંકાર કહેવાય? પ્રાસાનુપ્રાસ અલંકાર. બરાબર. સંપન્નો જે સુખી સંપન્ન આપણામાં હોય એ સંપન્નોની સંપત્તિનું સમાજમાં, પોતાના સમાજમાં સમભાગ, સરખા ભાગે, સ્નેહ પ્રેમથી સમર્પણ, આ યજ્ઞ. બાકી તો ઘણા નાગ થઈને બેઠા હોય, તિજોરીમાં ઘણું પડ્યું હોય, પણ મારો વાલો 1 રૂપિયો વાપરી ન શકે. એ ટ્રસ્ટી છે, માલિક નથી. માલિક તો એ છે કે સંપત્તિની કઈ ત્યાં જાય, સંપત્તિને ઉપાડીને વાપરી શકે, એ માલિક છે. પેલો તો સંપત્તિનો ટ્રસ્ટી નાગ થઈને માથે બેઠો હોય, ખાઈ નહીં ખાવા. અરે બાજુ વાળો જો આપતો હોય ને તો એનો હાથ પકડી લે, એ રેવા દે, મંદિરમાં મુકાય.